વેલકમ ટુ માય બ્લોગ, જ્યાં આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ઇવેન્ટમાં કે જ્યાં મને મારું સ્ટોરી ટેલિંગવાળો પાર્ટ બોલવાની બહુ જ મજા આવવાની છે. બિકોઝ ક્લાયન્ટ બહુ જ એક્સાઇટેડ છે મારા સ્ટોરી ટેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂના હોસ્ટિંગ માટે. એન્ડ આજે આપણે લોકોના 2 ઇવેન્ટ્સ હોસ્ટ કરવાના છીએ એન્ડ દેટ ઇઝ મામેરું एंड फिर होगा खाना और फिर होगा संगीत. So that is the thing for the day. So for the first time મામેરાવાળા લોકો આવી ગયા છે ટાઈમથી. ઇટ્સ 4:45 અને સ્ટાર્ટિંગ ટાઈમ અમે લોકો ડિસાઇડ કર્યો હતો દેટ ઇઝ 5:15 to 5:30 ની વચ્ચે. અને આઈ એમ એક્સપેક્ટિંગ કે આ લોકો હવે વધારે નહીં નાચે. અને હરમન ઇઝ હિયર વિથ અસ. આજે થોડા અલગ કપડાં પહેરીને આવ્યો છે બટ સુંદર લાગી રહ્યો છે. રૂપાલની ભાષામાં કહો તો કાળું ટી શર્ટ નથી પહેરી. काली टी शर्ट तो छे दिल से तो अपन अंदर से काला ही है. दिल काला है, हाथ बस ऊपर सफेद मुखौटा लगा क्या है. कैरेक्टर जज किया जा रहा है guys. Yes guys, so let's go and make them emotional and then we'll make sure के लोगों हंसता हंसता करे जाए. I swear मुझे इतनी ज़्यादा नींद क्यों आती है. એટલે કદાચ મને એવું લાગે છે કે હું પાછલા જન્મથી ઊંઘી જ નથી, યા તો હું કુંભકરણ હઈશ. માય પાસ્ટ લાઈફ વુડ બી. અને ઇવેન્ટમાં પહોંચી ગયા છે, મામેરું બહાર ચાલી રહ્યું છે એન્ડ આઈ એમ ફીલિંગ લાઈક ક્यों मुझे सोना है भाई. मुझे लिटरली बट आई लव माई झुमकास बाय द वे. एंड विथ दिस वी आर डन विथ मामेरू. ભાઈ લાઈક હું છે ને એકચ્યુઅલી બહુ જ વિચારી રહી હતી કે મામેરું છે અને હું પર્સનલી લાઈક બહુ ઇમોશનલ ટાઈપ ઓફ પર્સન છું. તો હું બહુ જ વિચારી રહી હતી કે મામેરામાં આમ શું બોલું, કંઈ રહી ના જવું જોઈએ, કોઈનું નામ મિસ આઉટ ના થઈ જવું જોઈએ, કંઈ બી એક એવો એલિમેન્ટ ના હોવો જોઈએ કે જેમાં કોઈને એવું ફીલ થાય કે ના થાય. બટ આઈ ડીડ ઇટ સો વેલ કે લોકો રડ્યા છે. એ લોકોને રડતા જોઈને મારી આંખ ઓલમોસ્ટ ભીની થઈ ગઈ હતી. બટ આઈ એમ સો હેપી, લાઈક સો હેપી. અને મને સ્પેસિફિકલી મારા કામનો આ પાર્ટ સૌથી વધારે ગમતો હોય છે કે જ્યારે હું લોકોના ઘરની ના હોવા છતાં એમના ઘરની એક મેમ્બર બની રહું છું અને જ્યારે બી આ દિવસો રિવિઝિટ કરશે તો મને યાદ કરશે. સો ધીસ ઇઝ લાઈક વેરી સ્પેશિયલ ટુ મી. જેમ કે ધ ફર્સ્ટ પરફોર્મન્સ છે, ઇટ ઇઝ અ લેડીઝ ગ્રુપ કા પરફોર્મન્સ, જેના માટે મેં લખ્યું છે કે આપણી સંસ્કૃતિનો વારસો એ કહે કે ભગવાનનું નામ લીધા વગર કોઈ કાર્યક્રમની શરૂઆત ના થાય. પણ આપણી સંસ્કૃતિ એક વાત એ પણ છે કે ધરતી પર ભગવાનનું સ્વરૂપ એટલે આપણી મમ્મી. એ મમ્મી, માસી, કાકી, મામી, ફિયા એ બધા જે કેરેક્ટર્સ કે જેને લગ્નનો સૌથી વધારે હરખ હોય, જેને તૈયારીઓ સૌથી પહેલાં ચાલુ કરી દીધી હોય, અને આ બધા જ એવા કેરેક્ટર્સ છે કે જેમને કોણ શું પહેરશે, કયો વ્યવહાર ક્યાં સાચવવાનો છે, પ્લાનિંગ એક્ઝિક્યુશન પ્રોસેસમાં પણ પોતાની જાત માટે સમય કાઢ્યો છે, પોતાની જાત જોડે રહેવાનો આ સમય કાઢ્યો છે. So let's have a huge round of applause for the powerhouse of the family, the gorgeous ladies group. આવું મેં લોકો માટે લખ્યું છે અને આઈ એમ સો હેપી કે અહીંયા જેટલા બી લેડીઝ છે એ લોકો આ વાતને સાંભળે છે, વખાણે છે. સો આઈ એમ લાઈક એક્સાઇટેડ કે મારું સ્ટોરી ટેલિંગની જે સ્કિલ્સ છે એ હું પ્રોપરલી આ સંગીતમાં વાપરી શકીશ. ગાઈઝ આ ફ્રેમ કટ કરી દેજો કારણ કે આ માણસને કોઈ સેન્સ નથી બની રહી કે હું શું કરી રહી છું. બટ ઓલ્સો વન મોર થિંગ. મામેરું પતિને હું બેઠી ત્યાં મારા માટે એક પ્લેટમાં સમોસા, દાળ વડા અને ખબર નહીં પૂરણપોળી જેવી તાની ભાખરી હતી. ઇટ વોઝ ટુ ગુડ. અને અહીંયાના કેટરર્સ OMG, મને એ સર જેન્યુઅનલી બહુ હમ્બલ રિક્વેસ્ટ છે એમના માટે, ઇઝ ટુ ગુડ. એમને લિટરલી આગ્રહ કરીને મને જ્યુસ આપ્યો. મેં કીધું નહીં પીવું તો ફરીથી સમોસાની પ્લેટ મારા માટે લઈને લાઈક ધીસ ઇઝ સો સ્વીટ. આઈ એમ સો હેપી. તો મને બહુ જ એ વસ્તુનું ખુશી છે. અને હું મારો આ ગ્રીન દુપટ્ટો રેતીમાં જે લહેરાઈ રહી છું. મમ્મી તું આ વ્લોગ જોવે તો પ્લીઝ એક્સક્યુઝ કરજો મને. નથી બગડ્યું. તમારે ક્યાં છે આ જે માણસ બોલે છે ને એની પાસે શું છે હવે મારે ક્યાં કહેવા બેસવું. ખોટી આઈટી રેડ પડી જશે હરમેનના ઘરે. ના એટલું બધું બી નહીં, એની થોડું ખોટું છે બસ. ओके सो दैट्स इट एंड आधा पेट फुल होने के बाद वी आर गोइंग टू होस्ट संगीत विद द इवेंट. અને વચ્ચે ક્લિપ્સ હું મૂકીશ. ભાઈ સાહેબ બહુ એટલે અમુક ઇવેન્ટ્સ એવા હોય કે જે લિટરલી લાઈફમાં આમ યાદ રહી જાય. ધીસ ક્લાયન્ટ્સ વે વન ઓફ ધેમ.
એટલા સ્વીટ કે જેની લિટરલી હદ નથી. એન્ડ લાઈક પોસ્ટ ઇવેન્ટ ડાન્સ કરવા લઈ જવાથી લઈને તમે જમ્યું સુધી બધી જ ઝીણી વસ્તુઓ એ લોકોએ સાચવી. ઇટ ફેલ્ટ એઝ ઇફ જેન્યુઅનલી આઈ વોઝ અ પાર્ટ ઓફ ફેમિલી. અને એકચ્યુઅલી આજે એક વસ્તુ બી એવી થઈ કે મારે સિંગરને અનાઉન્સ કરવાના હતા. ઇટ વોઝ લાઈક અપેક્ષા ધ બ્રાઇડ એન્ડ આકાંક્ષા ધ સિંગર. તો મેં સિંગરને અપેક્ષા કહી દીધું બાય મિસ્ટેક. એન્ડ ઇટ વોઝ લાઈક વેરી ઇમ્પ્રોમ્પ્ટુ. અને મેં એવી રીતે વાળી લીધું કે માણસ માત્ર ભૂલનું પાત્ર અને દેટ ઇઝ ધ સ્ટફ. એન્ડ ધ બ્રાઇડ ટોલ્ડ કે ભાઈ તમે આટલું સરસ કઈ રીતે કરી શકો કે આટલું ઇન્સ્ટન્ટલી ભૂલ સ્વીકારી દીધી. મને ત્યારે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે એકચ્યુઅલી લોકો એવું કહે કે મારાથી ફમ્બલ નથી થતું સ્ટેજ પર, મારાથી આમ નથી થતું. ઇટ્સ નેવર પોસિબલ. આપણે માણસ છીએ અને એ ભૂલ થવાની જ છે. સ્ટેજ આજે પણ એવું જ છે જે મેં કદાચ 5 વર્ષ પહેલાં પહેલી વાર ચડી હતી ને ત્યારે ફીલ થઈ હતી. ધીસ ઇઝ વેરી હ્યુમન, વેરી નેચરલ. બટ ધીસ ફિલિંગ એ કંઈક અલગ છે. અને જ્યારે ખુશી એ વાતની થાય કે સ્ટેજ પર તમે ચડો, તમારાથી ભૂલ થાય તો યુ મેક ઇટ અપ સો ગુડ કે લોકોને ખબર જ ના પડે. બસ આ આવડત છે અને આ શીખી છું આટલા વર્ષોમાં. એન્ડ આઈ એમ સો હેપી દેટ આ ઇવેન્ટ મેં કર્યો. ટ્રસ્ટ બી મને બહુ જ મજા આવી. મારા મનગમતા ક્લાયન્ટ્સમાંનો એક ઇવેન્ટ હતો આ. એન્ડ ઓ માય ગોડ ખાવાનું વોઝ સો ડિલિશિયસ કે હરમન બોલશે. હરમન લાઈક ક્રેઝી. ઇટ વોઝ સો ગુડ. લાઈક આઈ એમ નોટ જૈન, બરાબર છે, બટ ઇટ વોઝ લિટરલી ક્રેઝી. ભાઈ સમોસા, એક્ઝેક્ટલી ચીઝ સમોસા, ઓ આટલા બેસ્ટ ચીઝ સમોસા મેં જિંદગીમાં ક્યારે નથી ખાધા. ટુ ગુડ. ચલો હમ ઘર ચાલે. શ્યોર. ઈચ્છા તો નહીં પણ ભાઈ સિંગર એટલું સરસ ગઈ રહી છે ને કે મારે લિટરલી નાચી લેવું છે, આમ નાચી લેવું છે. પણ ઘરે જવું પડશે કારણ કે કાલે બીજો ઇવેન્ટ છે. બાય, સ્ટે ટ્યુન્ડ. સ્પોટલાઇટ ઓફ ધ ડે મારે ચેન્જ કરવાની છે. સ્પોટલાઇટ આપવાની છે પ્રેક્ષાને. આમ તો તમારા નામનો અર્થ માં લક્ષ્મીનો આશીર્વાદ કહેવાય છે. બટ અગર પ્રેક્ષાને લેટર વાઇઝ હું ડિસ્ક્રાઇબ કરું તો આઈ વુડ સે સમવન હુ ઇઝ પીસફુલ, હુ ઇઝ રેડિયન્ટ, હુ ઇઝ એન્ટરટેનિંગ, નોલેજેબલ, સેન્સિબલ, હેપી એન્ડ એક્ટિવ. એક મુલાકાતમાં હું આટલું જ કહી શકી, બાકી રોહન કહી દેશે. So for that, to the heartbeat of tonight and forever. I want કે પ્રેક્ષા આવી રહી છે તો મારે લિટરલી હવે બૂમો ના પાડવી પડે. Everyone for the પ્રેક્ષા. ના આટલામાં ના ઉભા થાવ, ફરી હજી જોરથી. હા ભાઈ એમનો ચણ્યો કેન વાળો છે એટલે 2 વાર તો બરાબર છે. એટલા ઉત્સાહમાં હું જ્વેલરી પહેરીને જઉં છું ને, એટલા જ ઉત્સાહ વગર હું એને ગોઠવું છું. પણ મને એક વસ્તુ ખબર છે કે અગર હું એ ગોઠવીશ નહીં તો બીજી વાર મને કંઈ મળશે નહીં. એટલે મારે બાય ડિફોલ્ટ એને મૂકવું પડે છે. એન્ડ ધીસ ઇઝ ધ ઇયરિંગ્સ બાય નામ ભૂલી ગઈ. મારી ફ્રેન્ડ છે આયુષી, ભવાની જ્વેલ્સ બાય આયુષી. એન્ડ મેં એની પાસેથી લીધી હતી ને હવે સખત પહેરી છે, લાઈક લિટરલી સખત. સો આઈ એમ સો હેપી કે આયુષીનું કલેક્શન બહુ જ બ્યુટિફુલ છે. અને જો તમને બી મારા જેવી ઇયરિંગ્સનો ગાંડો શોખ હોય તો તમે એનું પેજ ચેક કરી શકો છો. અને જો તમને શોખ ના હોય અને તમને એવું લાગતું હોય કે તમે મને બહુ જ બધો વહાલ કરો છો તો તમે મારા માટે પણ ઇયરિંગ્સ લઈ શકો છો કારણ કે મને બહુ ગમે છે અને હું પહેરીશ કહીશ. જ્વેલરી આવી રીતે ઓર્ગેનાઇઝ છે. અમારા કપડાં છે, અમારો કપડ છે ગાઈસ. તમને લોકોને ખબર છે ને આના જે બોઝ છે એનો યુઝ કઈ રીતે કરવાનો છે. હવે મને બી ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને એના પછી ખબર પડી કે બોઝ આના માટે છે. લાઈક વી કેન જસ્ટ યુઝ ઇટ એઝ અ રબર બેન્ડ. અને અમારો ફેસ વોશ છે બહુ જ જરૂરી લાઈફમાં સર. આજે મારો નાઇટ સૂટ છે એ લાલ દરવાજાનો છે. મને સૌથી વધારે ફ્લેક્સ એ વસ્તુનો છે કે યાર મેં સસ્તી વસ્તુ લીધી. લાઈક હું અગર બ્રાન્ડેડ કોઈ બી વસ્તુ લાવું છું
તો ઇટ ઇઝ લાઈક ઇમ્પોર્ટન્ટ નેસેસરી. બટ જ્યારે હું સસ્તી વસ્તુ લઉં છું તો મને વધારે ખુશી થાય છે. બાય ધ વે આ ટોનર મેં ઘરે બનાવ્યું છે. ધીસ ઇઝ લવિંગ દાલચીની ઓર સબકા પાની જસ્ટ ટુ ટ્રીટ માય એકનેસ, જે હું એવરી ડે 2 times લગાવું છું. પછી હું લગાવું છું અમારી એલોવેરા જેલ છે, દેટ ઇઝ પ્યોર નેચરલ એલોવેરા જેલ. સનસ્ક્રીનમાં હું લગાવું છું, ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રોડક્ટ. આ ઇરાકી છે, જે મને હંગ્રી ટોમાં એક રેન્ડમ બ્રાન્ડનું સનસ્ક્રીન મેં યુઝ કરવાનું ચાલુ કર્યું હતું. અને આઈ એમ સો ઓબ્સેસ, લાઈક ધીસ ઇઝ બેસ્ટ. લાઈક હું પ્રાઇમર સ્કીપ કરું છું, આના પછી હું મોઇશ્ચરાઇઝર તરીકે પણ આને ઘણીવાર લગાવું છું. એન્ડ ઇટ ઇઝ જસ્ટ ટુ ગુડ, ટુ ગુડ. સો આ બધી એ મારી પ્રોડક્ટ્સ છે કે જે હું યુઝ કરું છું. વિશકેરના સિરમને હું હેરમાં આવી રીતે મસાજ કરું છું, લાઈક 2 સ્પ્રે और मैक्सिमम 3 स्प्रेस एंड दैट्स इनफ. बस तो ये है मेरा नाइट रूटीन. इसके बाद टोनर ड्राय થાય અને આ મસાજ લાઈક આ હેર સ્પ્રે ડ્રાય થાય હું વાળમાં ચોટલો બાંધીશ, મળી એન્ડ આ લાઇટ્સ વોર્મ કરીશ અને પછી સૂઈ જઈશ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ ફ્રાઈડે ફરી પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.